अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરતી કાનૂન અને કુદરતી રચના આ શરીરનો બનાવનારો, ચલાવનારો, અંત લાવનારો કુદરત છે. હું છું જ નહીં. પછી હું શુદ્ધાત્મા છું, એની પ્રકૃતિ કે અનુભૂતિ કંઈ કરી જોઈએ તો ખબર પડે ને. હા, એટલે હું શુદ્ધાત્મા છું, એની અનુભૂતિ કે પ્રતિ થવી જોઈએ ને, તો જ ખબર પડે ને આપણને કે શુદ્ધાત્મા છે. બરાબર છે? એ વાત તમારી સાચી છે. એવું છે સાહેબ કે પંખો ચાલે છે, પછી પાવર દેખાય કે નહીં જરૂર નથી, બોલતા નથી. એમાં શું છે? મશીન આત્મા છે, એના વગર ચાલે. એટલે કેટલીક વસ્તુ દેખાય નહીં, અનુભવાય સાહેબ. એવું છે? દેખાય નહીં આંખોથી, કારણ કે આ ચામડાની આંખોથી તો વિનાશી દેખાય, અવિનાશી કેવી રીતે દેખાય? પણ સમજી શકાય કે દેહ આત્મા છે તો શરીર જીવતું, નહીં તો શરીરને મળતું કહેવાય. બરાબર કે નહીં? આત્મા ના હોય તો શરીર શ્વાસ લઈ શકે? ના. કોઈ પણ ક્રિયા કરી શકે? ના. એમ આપણા ઘરમાં 10 ટ્યુબલાઇટ હોય, 10 પંખા હોય, ટીવી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, બધું જ હોય, પણ પાવર ના હોય તો સમજાય છે? એટલે આ બધું જ ચાલુ છે કારણ કે પાવર છે, ભલે દેખાતો નથી. એમાં શરીર પણ ચાલે છે. એ શરીર પાસે કોઈ શક્તિ એ કર્મના પાવરથી ચાલે છે. કોના પાવરથી? કર્મના પાવરથી. કર્મના પાવરથી કુદરત એને સંજોગ આપે છે અને આ શરીરને ચલાવવા, કારણ કે શરીર કુદરતે બનાવ્યું છે, એટલે ચલાવવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરત આપે છે. એને પચાવવાનું કામ પણ, એને લોહી બનાવવાનું કામ પણ, એને આખા પગથી માથા સુધી પહોંચાડવાનું કામ પણ. યસ કે નો? આ બધું કામ કુદરત કરે છે સાહેબ. એમાં આપણો રોલ કઈ જગ્યાએ છે? એ દ્રષ્ટિથી વસ્તુ બરાબર છે, પણ જે અંદર દેહાદ્યાસ છોડવાનું કહ્યું ને, તો અંદર પોતે પોતાનો અનુભવ કેવી રીતે વધારે મજબૂત થાય, પોતે પોતા સ્વરૂપમાં, તો આ જે છૂટું પડે તો પછી આ વધારે દ્રષ્ટિ એકદમ ક્લિયર થાય. સમજી ગયો. જ્ઞાન જડ પાસે હોય કે ચેતન પાસે? ચેતન પાસે. તો પછી આ દુનિયાની જે કે સમજણ આવે છે એ જડનો ગુણ છે? ના. ચેતન છે તારે તો જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બંને ચેતન ના હોય તો અજ્ઞાન બી હોય, અને અજ્ઞાન છે ના. અજ્ઞાન એ જ્ઞાન જ છે ને. આત્મા ઉપર જ્ઞાન અજ્ઞાન હોય ના. તો પછી સાહેબ હું આજે આ ટેબલ છે એ જોઈ શકું છું, હું આ વ્યક્તિઓને ઓળખી શકું છું, હું આ બધું જાણી શકું છું. આત્મા ના હોય તો મળતું જાણી શકે? આત્મા છે એ તો હોવાપણું તો છે જ, પણ એટલે જ્ઞાન ગુણ છે એની હાજરીનું પરિણામ છે એમ કહું છું. હા, હાજરીનું પરિણામ તો વર્તાય છે, પણ અને અનુભૂતિ છે એ પણ હાજરીનું પરિણામ છે. અનુભૂતિમાં જે શરીરલક્ષી, દેહાદ્યાસલક્ષી જે કોઈ પણ અનુભૂતિ, દાખલા તરીકે હું પેંડો ખાઉં છું, બરાબર છે, એટલે લીધો અને મોઢામાં મૂક્યો અને શરીરે દાંતે ચાવવાની ક્રિયા કરી, પણ આ ગયો છે એ જ્ઞાન કોણે થયું? ચેતન. ચેતન. મરદામ પેડો મૂકે થાય? ના. એટલે જ્ઞાન ગુણ એ આત્મા નથી તો હોય જ ને. એ બરાબર છે, પણ જે એટલે દેહ હોવા છતાં દેહનો ગુણ નથી તો પછી કોણ? એમ કહો તમે. આત્માનું તો પછી ગયો. હવે જ્યાં જ્યાં તમને જ્ઞાન ગુણની અનુભૂતિ થાય છે તો એ ત્યાં છે જ. હા છે. પછી રિલેટિવ સત્ય હોય કે સનાતન સત્ય હોય, જ્ઞાનની અનુભૂતિ તો આત્માથી જ થાય ને. અજ્ઞાન એ તમારી દ્રષ્ટિની વાત છે,
અને વિજ્ઞાન એ પણ દ્રષ્ટિ છે. પણ આત્મા જ ના હોય તો અજ્ઞાની ના હોય ને, એટલે સમજાય છે. એટલે પહેલું જ્ઞાન હતું એ આત્માની હાજરીને કારણે છે. બીજું અનુભૂતિ એ રિલેટિવ અનુભૂતિ હોય કે રિયલ અનુભૂતિ શબ્દ આત્માની ગેરહાજરીમાં ના બદલાય. મળદું ગમે તેવું રાખો 6 મહિના અનુભૂતિ શબ્દ આવે, ના જ્ઞાન શબ્દ આવે. રિલેટિવ અનુભૂતિ તો પુષ્કળ છે. કેળો રિલેટિવ અનુભૂતિ પણ આત્માની હાજરીથી છે હું બોલી ગયો. આત્માની હાજરીથી બરાબર, પણ જે રિલેટિવ અનુભૂતિમાં છે અમે એને રિયલ અનુભૂતિમાં લાવો. તમારો પ્રશ્ન શું હતો કે આત્મા છે એવું કેવી રીતે માનવું, એના કારણે મેં આ બધા જવાબો આપ્યા છે. બરાબર, એ પ્રશ્ન પતી ગયો. હવે કો પ્રશ્ન નંબર 2 એમ બોલે એટલે મને ખ્યાલ જ પતી ગયો. પ્રશ્ન નંબર 2 એમાં પૂછડા નહીં જોડો. પ્રશ્ન 2 બોલો, એક પતી ગયો. બરાબર. હવે પ્રશ્ન નંબર 2, હા. અમે આખું લાઈફ રિલેટિવ અનુભૂતિમાં જઈ રહ્યો છે, એને રિયલ અનુભૂતિમાં કેવી રીતે લેવું? એટલે રિલેટિવ અનુભૂતિમાંથી રિયલ અનુભૂતિમાં જવા માટે જે રિલેટિવ અનુભૂતિ જે ઇન્દ્રિય જ્ઞાનનો પ્રશ્ન છે, જે ડિસ્ચાર્જ બુદ્ધિનો પ્રશ્ન છે, જે ડિસ્ચાર્જ મન અને અહંકારનો પ્રશ્ન છે, એ પેકેજને કુદરતી રચના જોતા આવડે તો તમને આનાથી મુક્ત એવો ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો શુદ્ધ આત્મા છું એનું લક્ષ્ય ફિટ થાય. આની સાથે ના થાય. ખ્યાલ આવે? એક બાજુ વિનાશની અનુભૂતિ, એક બાજુ અવિનાશની, બે સાથે થાય. પણ બે સાથે થાય એમાં એક મિકેનિકલ હોય અને એક લાઈવ હોય. બંને લાઈવ ના હોય. હવે ધારો કે મિકેનિકલ ભાગ તમને લાઈવ હોય તો પેલું ના હોય. એટલે અમારે મિકેનિકલ અનુભૂતિમાંથી લાઈવ અનુભૂતિમાં તો આને કુદરતી રચના જોવું પડે. કુદરતી રચનાનો મતલબ તમે નથી, તમારું નથી, તમે ભોગવતા નથી, તમારી માલિકી નથી, તો પછી અનુભૂતિ કેવી? બોલો. ભગવાનની અનુભૂતિ નથી. પછી આપણે કોઈનો બંગલો જોઈએ, આપણે અનુભૂતિ થાય કે મારો છે? ના. જોયો એટલે થાય. માલિકી હોય તો થાય ને. એમ આ મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના દેખાય તો માલિકી રહી ના. કરતા પણ રહ્યું. છૂટાપણું વધે. તો બીજો કયો રસ્તો છે સાહેબ? કોઈ ચમત્કારિક રસ્તો છે? ના, ચમત્કાર એટલે એ જેટલું પાકું થાય એટલું વધે. અને એ જ તો હું કહું છું સાહેબ, શુદ્ધાત્મા પદમાં રહી અને બાકીની બધી જ અવસ્થાને કુદરતી રચના જુઓ. આનાથી શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી. જેને કહી શકાય સહજ સ્વીકાર ભાવ. મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન છે કોઈ. પછી એ તો ડિસ્ચાર્જ જ છે. તો એ આપણે મન વચન કાયાથી જે કર્મ કરીએ છીએ એનું પ્રતિક્રમણ કરવાથી કેવી રીતે ધોવાય? હે એનું પ્રતિક્રમણ કરવું પડે એવું કોણ? મન વચન કાયાથી જે પણ કર્મ આપણે ક્રિયા થઈ ગઈ, ધારો કે ગુસ્સો થઈ ગયો, ક્રોધ થઈ ગયો, તો એ ક્રોધનું આપણે ધોવાય ખરું એટલે પ્રતિક્રમણ કરવાથી આવે. પહેલું મને એટલું જવાબ આપો, ક્રોધ કરે છે કોણ અને પ્રતિક્રમણ કરવાનું. આ બે જવાબ આપો એક એક શબ્દમાં. ક્રોધ આપણું મન જે હોય કે વચનથી કરીએ તો વચન, અને પ્રતિક્રમણ કોને કરવાનું? પૂતગલ જ કરવાનું ને. અને આપણે પૂતગલ નથી ના, આપણે આત્મા છીએ. તો પછી હું ના કેમ કરું છું? પૂતગલને શું કરવાનું આપણો પ્રશ્ન છે, આપણે ચલાવીએ છીએ. એટલે કરવું પડે ખરું. એટલે અત્યાર સુધી એવું સાંભળતા તમે એવો પ્રશ્ન પૂછો છો કે બાજુવાળાને તાવ આવ્યો છે એને દવા લેવી જોઈએ ખરી? એ આપણો પ્રશ્ન છે કે બાજુવાળાનો છે? તો આ શરીર આપણે છે કે બાજુવાળો છે? દુબલે કાજી સારે ગાવ કે ભીતર. એને જોયા કરો ને કુદરતી રચના, એ દવા લે કે ના લે, એ ભૂલ કરે કે ના કરે, પ્રતિક્રમણ કરે કે ના કરે. તમે શું કામ ઊંડા ઉતરો છો? તમે પ્રકૃતિ છો? શું કામ ઊંડા? મારો કહેવાનો મતલબ પ્રકૃતિને શું કરવું એ પ્રકૃતિના ઉપર છોડો ને. તમે પ્રકૃતિ નથી, તમે એનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છો અને પ્રકૃતિ કુદરત ચલાવે છે. કેવી ચલાવી આપણે જોવાની છે. તો સમજાયું?
કરવા જશો એટલે પાછું માલિકી પણ ઉત્પન્ન થશે, કર્તા પણ ઉત્પન્ન થશે, જે છે નહીં અને હોવું જોઈએ પણ. જો દાદા ભગવાનનું આપ્ત સૂત્ર છે 4186 4186, સમજાયું? એની અંદર દાદા ભગવાન કહે છે પ્રતિક્રમણ શેના કરવાના કે આપણા વિપરિણામને લીધે આ સંજોગો ભેગા થાય છે. વિપરિણામ ગયા અવતારના એને લીધે આ સંજોગો આજે ભેગા થાય છે. અતિક્રમણ તે પ્રતિક્રમણથી ભૂલાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર નથી. આ તો લોકો ભૂલ થાપ થઈ જાય તેથી અમે આ આપેલું. દરઅસલ સાયન્ટિસ્ટ તો આમાં હાથ જ ગાલે નહીં. ધ વર્ડ ઇઝ ધ સાયન્સ છે. બોલ. એ બધું પ્રાઇમરી બેઝ માટે આપેલું. હા, પણ આપણે તકલીફ એ છે કે જે બાળ મંદિરમાં મજા કરીને હવે પહેલા પળોમાં જવું છે કરું પણ બાળ મંદિરની મજા છોડવી નથી. તકલીફ એ છે. પ્રગતિ કરવી છે, મજા તો શું કરવાનું? ખ્યાલ આવ્યો? આપણે ધર્મના ક્રિયાકાંડની મજા માણી, તપ કર્યું, જપ કર્યું, માળા કરી, પૂજા પાઠ કરી, ખ્યાલ આવ્યો? પ્રાર્થનાઓ કરી, એનો આનંદ માણ્યો. ભગવાનની ભક્તિ કરી, ગુરુની ભક્તિ કરી, એનો આનંદ માણ્યો. હવે પછી તમને કોઈ કહે છે કે આ બધું કુદરતી રચના છે, એ સ્વીકારાતું નથી. સમજાય? મારી વાત સમજાય? એ સ્વીકારાતું. એટલે આ કુદરતી રચના છે. આ તો બાળકના આધારે કીધેલું તમે. દરઅસલ સાયન્ટિસ્ટની વ્યાખ્યા સમજાવો. દરઅસલ સાયન્ટિસ્ટ એટલે કે જેને આ જગત વૈજ્ઞાનિક રીતે દેખાય છે. વૈજ્ઞાનિક એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે આ દુનિયા છ તત્વોથી બની છે. મન વચન કાયા પણ છ તત્વોથી બનેલા છે અને બધી અવસ્થાઓ પણ છ તત્વોથી બનેલી છે. એ છ તત્વો એ કુદરત. એ કુદરત કુદરતી કાનૂનથી કામ કરે છે. એ કાનૂન જીવ માત્રને એક જ સરખો લાગે. છ તત્વો પછી કાનૂન આવે, કુદરતનો કાનૂન. એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ જે આપણે પાંચ ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ કુદરતી રચના. આટલું સમજાય એ દરઅસલ સાયન્ટિસ્ટ. માં કોઈ ચમત્કાર કરવાનો નથી. અને હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા. બની. એટલે આ 6 તત્વોથી પર એ શુદ્ધાત્મા. છ તત્વ એ કુદરતના તત્વોનો એક ભાગ છે. એમાં આત્મા તત્વ એ મારું ખરું અનુભવ થાય ત્યારે, નહીતર અવસ્થાનો ભાગ. અવસ્થા. અજ્ઞાન છે તો અવસ્થાનો ભાગ, વિજ્ઞાન છે તો અવસ્થાથી મુક્ત છે. વિજ્ઞાન છે તો હું જ આત્મા છું, બાકી બધું કુદરત રચના. અને વિજ્ઞાન નથી તો હું જ બધું કરું છું, હું જ ભોગવું છું, મારું છે તો તમે કુદરતનો ભાગ છો. અંશ છે. સમજાયું? સમજાયું? તમે પોતે જ કહો છો હું કુદરતનો અંશ છું, તો પેલી કુદરત શું કરે? કુદરત કે છે આત્મા જુદો છે પણ તમે માનતા તો તમે પણ કુદરતનો ભાગ છો. બધી ક્રિયા કુદરતી રચનામાં જ જતી ખ્યાલ આવે? જપ કરો, તપ કરો, યોગ કરો, બધું કુદરતી રચનામાં જ જતું હું કરું એ સમજાય છે? કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માનવ મોક્ષનો કરુણા ઉપજે. કોઈ ક્રિયા જળ થઈ ગઈ અને કોઈ શુષ્ક જ્ઞાનમાં, બસ મેં ચોપડી વાંચી દીધી, હવે બધું મળે થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, એ શુષ્ક જ્ઞાન કહેવાય. જ્ઞાન એને કહેવાય જે અનુભવમાં આવે, જે ઉપયોગમાં આવે અને જે જીવતું હોય. બાકી બધું નોલેજ છે. નોલેજની વેલ્યુ નથી જો ઉપયોગમાં ના આવે તો. સમજાય છે? સમજાયું કે? કોઈ શબ્દોમાં જતું રહે, શબ્દોમાંથી શાસ્ત્રોમાં જતું રહે, એવું થાય ને? થાય ને? એ જ તો થાય છે. અને પછી શાસ્ત્રો વાંચી લોકોને સમજાવે છે. કશું ઉગ્યું નહીં. તો હું કરે? દાડા તો કાઢે કે પછી ખ્યાલ આવે?
ખ્યાલ આવ્યો કે એટલે બાપાએ દુકાને તો બેહાડ્યો વાળ કાપવાની, કારણ કે ભણ્યો નહીં છોકરો 4 ધોરણ સુધી, તો કે દુકાને આવી ગયા. છોકરો કે પણ વાળ કાપતા આવડતા, તો બાપાએ કીધું કાપતા કાપતા શીખી જશે, કોઈના વધારે કપાય ઓછા કેમ લાગે પડશે તો બીજું શું કરે, પછી શું કરે? સમજાય છે કે એક વસ્તુ ના ચડે તો બીજું આવું છે. એટલે એ લોકોને જેને અનુભવ જ્ઞાન ના થયું એ બિચારા ચોપડીઓ વાંચીને ગુરુએ કીધું હોય વાત સાંભળીને બીજાને કરીને દાડા કાઢે, પોતાનું તો કશું છે જ નહીં તો બિચારો શું કરે? અને પોતાનું કશું છે નહીં તો પોતાની આત્મવિશ્વાસ પણ કેવી રીતે? એને જે ગુરુનું સાંભળ્યું છે અથવા ચોપડીમાં વાંચ્યું છે એને કોઈ પડકાર કરે તો એની પાસે પોતાનું કશું એમ જ કે બીજો ચોપડીમાં લખ્યું છે, સમજાય છે? પણ અનુભવી જ્ઞાની પુરુષ એવું બોલે એમ કે છે આ દુનિયાનું સનાતન સત્ય આ છે, તું માને કે? એવું ના કે ચોપડીમાં લખ્યું છે, સમજાય છે? પહેલા બધી રીતે એને સમજાવવા પ્રયત્ન કરે, પછી ના સમજે એને કીધું કે આ સનાતન સત્ય છે, તારી સ્વતંત્રતા છે, માનવું કે આ કઈ કમ્પલસરી? આ ગુરુ શિષ્ય નથી. વિજ્ઞાન કોઈના માટે કમ્પલસરી ના હોય, આ બધું કમ્પલસરી ધર્મમાં જ હોય. શેમાં હોય? કે ભાઈ આ અમારા શિષ્ય હવે અહીંથી બીજી જગ્યાએ જવા જોઈએ નહીં. સમજાય છે કે નહીં? એવું જ્ઞાનીઓ વિજ્ઞાનીઓ પાસે આવું હોય, એ પોતે મુક્ત રહે અને બધાને મુક્ત હળવા બોલ હોય, કેવું હોય, બધું ચાલ્યા કરતું હોય પણ મુક્ત હોય, બોજો ના. Thank you.